જે કમેન્ટમાં નામ હતું ને એ નામ સાચું છે, નીતિન જાની. એ કલાકારનું નામ છે નીતિન જાની, જેને ખજૂરના નામથી ઓળખે છે. બીજો નામ સૌથી મોટો કલાકાર, એનો જ હગો ભાઈ તરુણ જાની, જે પૈસાની આખી લેવડ દેવડ માસ્ટરમાઇન્ડ કહીને આખું આ જાની ફાઉન્ડેશનમાં જે પૈસા ક્યાંથી આવ્યા, ક્યાં ગયા, ક્યાં રોકવાના, શું કરવાનું, બધું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખજૂરભાઈનો ફરીવાર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક ભાઈ શું કહી રહ્યા છે તેમના વિશે, અને તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો વિડીયો તમે પૂરો એન્ડ સુધી જોજો, અને અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર. તો મેં તો કીર્તિ પટેલે તેમની સ્ટોરી પણ ચડાવી હતી, અને અત્યારે ફરી એકવાર ખજૂરભાઈ વિશે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમના વિશે તમારું જે મંતવ્ય હોય તે તમારું મંતવ્ય, તમારી વિચારવાની કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો. અને જોઈ લો તમે આ કમેન્ટ આવે છે ને કે ભાઈ ઘર તો બનાવે છે, સેવાનું કામ તો કરે છે, પૈસા ભલે ખાઈ જાય. તો ભાઈ એ તમને હું જનતાને, બધી જનતાને કહી દઉં, જે ભોળી જનતા છે એ ઘર બનાવે છે, 100%ની વાત છે, પણ ઘર મજબૂરીમાં બનાવે છે. કેમ? અમેરિકાથી આવ્યા $2 લાખ, અગર એ ઘર નથી બનાવતો 3 મહિના વહી જાય, 2 મહિના વહી જાય, ત્યાંથી ફોન આવવાનું ચાલુ થાય કે ભાઈ તમે હજુ ઘર કેમ નહીં બનાવ્યા? તો આ લોકો અંદર તરુણને નીતિન જાની ડિસ્કસ કરે કે ભાઈ હવે આપણે ઘર તો બનાવવું પડશે. ભાઈ લોકો ઉપરથી ફોન આવવાનું ચાલુ થઈ ગયા છે, ઘર નહીં બનાવ્યું તો લોટો પડશે પછી. એટલે આ વસ્તુ આવી થાય છે, આ હકીકત છે અને આ અંદરની વાત છે. એટલે આ લોકો મજબૂરીમાં ઘર બનાવે છે અને લોકોને એવું બતાવે છે કે ભાઈ અમે હું ઘર બનાવું છું, મહેનત કરું છું, મહેનતના પૈસા, બાકી પોતાના પૈસા ભાઈએ 10 રૂપિયા નથી કોઈ ખર્ચા અને કોઈ ગરીબને નથી આપેલા ભાઈએ. એ નીતિનને ખબર છે, તરુણને ખબર છે, એની ટીમને ખબર છે. ખોટું કરી રહ્યો છે સેવાના નામ પર. એટલે હું કોની વાત કરું છું નીચે કમેન્ટમાં લખો. એ માણસ ગુજરાતથી છે, નીચે કમેન્ટમાં જરૂર એનું નામ લખજો. એ સેવાનું કામ કરે છે અને વિડીયો બનાવે છે અને બધી જગ્યા પર એ મૂકે છે. અને એ બહુ મોટી એમ કહો ને કે ભાઈ ગુજરાતની તો અત્યારે બધા લોકોના પ્રત્યે બહુ મોટી હસ્તી એવી કહેવાય છે. તો નીચે કમેન્ટમાં એનું નામ જરૂર લખજો. જય હિન્દ.